નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નિશાંત કતીરા અને તમે જોઈ રહ્યા છો કતીરા ક્લાસીસ. આ વિડીયોમાં વાર્ષિક હિસાબનો ક્વેશ્ચન નંબર 2 સેક્શન ઈ આપણું રનિંગ છે અને સેક્શન સેક્શન એફ રનિંગ છે. સી ડી અને ઈ ના બધા જ સમ્સ, બધા જ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાંથી એક સાથે તમે બધા જ સમ્સ શીખી શકો છો, સમજી શકો છો અને માર્ક વધારી શકો છો. હવે વાર્ષિક હિસાબમાં તમને ખ્યાલ છે ફરજિયાત દાખલો ગણવો પડશે અને દાખલાના માર્ક છે 11. તો પૂરું ધ્યાન આપજો. એક સિલી મિસ્ટેક થઈ 3 થી 4 માર્ક કપાઈ જાય. ઓકે, તો એવું ન થાય એના માટે પ્લીઝ ધ્યાન આપજો, એન્ડ સુધી જોડાયેલા રહેજો, સમજજો અને ટ્રાય કરજો મારી સાથે સમ ગણવાની. ગણીને કરશો તો કોન્ફિડન્સ આવશે. એક્ઝામમાં તમને થશે કે હા યાર, આ દાખલો તો મેં ગણ્યો તો મને યાદ છે, આ વિગત અહીં આવશે, આ રકમ અહીં લખાશે, આ બધું તમને એક્ઝામમાં યાદ આવશે જો અત્યારે ગણશો તો. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 5 વાર્ષિક હિસાબનો ક્વેશ્ચન નંબર 2 સેક્શન એફ નું. રમેશના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. કાચું સરવૈયું આપેલું છે. આપણે સૌથી પહેલા રકમ વાંચીએ છીએ, તમને ખ્યાલ છે, હવાલા વાંચીએ છીએ અને ત્યારબાદ આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા ઉધાર બાકીમાં ઉપાડ, ખરીદી, સ્ટોક 1/4/24 એટલે શરૂનો સ્ટોક. માલ પરત ઉધાર સાઈડ છે એટલે આ શું હશે? વેચાણ પરત હશે. પગાર 31/1/25 સુધીનો રૂપિયા 1,20,000. બહુ ઇન્ટરેસ્ટિંગ. આપણો વર્ષ પૂરો થાય છે 31/3 અને પગાર આપણે ચૂકવ્યો છે 1,20,000 31/1 સુધી. એનો મતલબ હજુ બીજો મહિનો અને ત્રીજો મહિનો ફેબ્રુઆરી માર્ચ 2 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તો એ કેટલો હશે? 1,20,000 કેટલા મહિનાનો છે? 10 મહિનાનો. 12 મહિના હોય, 2 મહિનાનું બાકી છે એટલે 10 મહિનાનો 1,20,000. તો 1,20,000 ને ભાગ્યા 10 કરો એટલે 12,000. ઓકે, તો 12,000 રૂપિયા પગાર 1 મહિનાનું થાય એવું 2 મહિનાનું ચૂકવવાનું બાકી છે. તો અહીં પ્લસ કરશું આપણે, ચૂકવવાનું બાકી 24,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ ચૂકવવાનું બાકી પગાર 24,000. ક્લિયર? ઇન્ટરેસ્ટિંગ હતું આ. ત્યારબાદ મજૂરી, ઓફિસ ખર્ચ, દેવાદાર, જાહેરાત ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, યંત્ર, મકાન ભાડું, 10%ના ડિબેન્ચરમાં રોકાણ અને બેંક લોનનું વ્યાજ. જમા બાકીમાં છે મૂડી, વેચાણ, માલ પરત જે ખરીદ પરત છે, મળેલ ડિબેન્ચર વ્યાજ, વટાવ, 10%ની બેંક લોન, લેણદાર અને ચૂકવવાનું બાકી ભાડું. હવાલા જોઈ લઈએ. આખર સ્ટોક રૂપિયા 1,10,000 છે, જેમાં 50% માલની બજાર કિંમત 10% વધુ છે. તમને ખ્યાલ હશે કે વધુ આખર સ્ટોકને ધ્યાનમાં નહીં લેવાનું. જો ઓછી હોય એમ કહ્યું હોય તો ગણતરી કરવી પડે અને જે ઓછી રકમ આવે તેની એન્ટ્રી થાય. પણ વધુ કહ્યું હોય તો એ ધ્યાનમાં નહીં લેવાનું. તો આપણે 1,10,000 થી જ એન્ટ્રી કરશું. ઓકે, નહીં નોંધેલ ઉધાર વેચાણ 50,000. વેચાણ નોંધ્યું નથી તો વેચાણમાં પ્લસ કરવું પડશે. વેચાણ ઉપર બીજો હવાલો અને વેચાણ અને દેવાદારનો સંબંધ છે, ખ્યાલ છે ને? વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં એ પ્લસ કરવું પડે. દેવાદાર એટલે ગ્રાહકો, ગ્રાહકો એટલે ઉધાર માલ જેને વેચ્યો છે એ. તો ઉધાર વેચાણ કર્યું એના ઉપરથી દેવાદાર મળે, તો વેચાણ અને દેવાદારનો સંબંધ છે. ત્યારબાદ ચૂકવવાની બાકી મજૂરી 10,000. મજૂરીની બાજુમાં 3. યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા 5,000 ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. એટલે કે યંત્ર ગોઠવવાના 5,000 ચૂકવ્યા હતા, એ ભૂલથી મજૂરીમાં લખાઈ ગયા હતા. તો મજૂરીમાં નતા લખવાના, યંત્રમાં લખાય. કોઈ મિલકત ખરીદી અને વધારાનો ખર્ચ થાય તો મિલકતની કિંમતમાં ઉમેરવો પડે અને આપણે ઉમેરવાના બદલે મજૂરીમાં લખી નાખ્યા. તો મજૂરીમાંથી બાદ કરશું અને યંત્રમાં પ્લસ કરી નાખશું. સમજ્યા? બહુ સિમ્પલ છે. બધા વ્યવહાર હવાલા ઈઝી છે અને મને નથી લાગતું આમાં આપણને કાંઈ પણ પ્રોબ્લેમ થાય. તમે કદાચ મારાથી પહેલા ટ્રાય કરશો ને તો તમારાથી પણ થઈ જશે અને પૂરા 11 માર્ક મળશે. હા, પણ એના માટે થોડી હિંમત જોઈએ. મને નથી ખબર તમારામાં હિંમત છે કે નહીં. જે સ્ટુડન્ટમાં હિંમત હશે, બહાદુર હશે, એ લોકો જાતે સમ સોલ્વ કરશે અને 11 માર્ક લેશે. બાકી જે આળસુ હશે એ લોકો જોયા કરશે, કદાચ વચ્ચેથી ભાગી પણ જશે, તો એ પ્રમાણે માર્ક આવશે. ભલે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા મૂડી અને ઉપાડથી દાખલો સ્ટાર્ટ થાય.
મૂડી રૂપિયા 4 લાખ, કોઈ હવાલો નથી, ઉપાડ રૂપિયા 12,000. પેલા હેડિંગ લખી લઈએ. રમેશનું તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ઉધાર જમા. તારીખ 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ઉધાર જમા. અને પાકા સરવૈયામાં ટૂંકમાં લખાય તારીખ 31/3/25 ના રોજનું પાકું સરવૈયું. ઉધાર જમા ન લખાય. ઓકે. સૌથી પહેલા મૂડી રૂપિયા 4 લાખ, એમાંથી ઉપાડ બાદ થાય, પણ અત્યારે જ બાદ નહીં કરવાનું. ખ્યાલ છે ને શું કરવાનું? મૂડીની નીચે 2-3 લાઈન ખાલી રાખવાની અને એમાંથી પછી ઉપાડ બાદ કરવાનું. રૂપિયા 12,000. પણ અત્યારે બાદ બાકી નહીં કરવાની, લાસ્ટમાં કરવાની. આ કેલ્ક્યુલેશન સૌથી છેલ્લે થશે. હવાલા છે નહીં, સારું છે. ખરીદી રૂપિયા 6 લાખ, હવાલો નથી, તો 6 લાખ માંથી આ ખરીદ પરતના 20,000 બાદ કરશું વેપાર ખાતામાં. પેલી લાઈન ખાલી, કદાચ શરૂનો સ્ટોક આવશે. ₹5,80,000. ઓકે. ત્યારબાદ સ્ટોક 1/4/24 શરૂનો સ્ટોક છે 60,000 વેપાર ખાતામાં ઉધાર સાઈડ. શરૂનો સ્ટોક 60,000. માલ પરત વેચાણ પરત છે તો વેચાણનો પોઈન્ટ લઈ લઈએ હમણાં જ. 9,98,000 વેપાર ખાતામાં જમા સાઈડ. વેચાણ ઉપર હવાલો છે એટલે અંદર લખશું. બીજો હવાલો નહીં નોંધેલ વેચાણ 50,000, તો વેચાણમાં પ્લસ થશે. નોંધ નથી કરી, નોંધ કરી નાખીએ તો વેચાણ વધી જાય એટલે 10,48,000. હવે આમાંથી વેચાણ પરત બાદ કરી નાખીએ. વેચાણ પરત 40,000 એટલે 10,08,000. હવે જુઓ, આ નહીં નોંધેલ વેચાણની એક અસર આપણે કરી, વેચાણમાં પ્લસ. બીજી અસર ક્યાં આવશે? દેવાદારમાં પ્લસ થશે. આપણે ઓલરેડી લખી લીધું છે દેવાદાર ઉપર, તો જ્યારે આવશે ત્યારે બીજી અસર આપી દેશે. ઓકે. અત્યારે આપી હોય તો આપી શકો છો, પણ આપણે લાઈનસર આગળ વધીએ છીએ. ભલે, ચલો. હવે વેચાણનો પોઈન્ટ થયો પગાર. 31/1/25 સુધીનું 1,20,000 પગાર ક્યાં આવે? નફા નુકસાનમાં ઉધાર સાઈડ. પેલી લાઈન ખાલી. આ 10 મહિનાનું છે 1,20,000. 2 મહિનાનું ચૂકવવાનું બાકી છે. 1,20,000 ભાગ્યા 10 એટલે 12,000 એક મહિનાનો. એવા 2 મહિના એટલે 24,000 ચૂકવવાનું બાકી. 1,44,000. અને બીજી અસર મૂડી દેવા સાઈડ, ચૂકવવાનું બાકી પગાર. આની નીચે 1-2 લાઈન મૂકી દેજો. 24,000. ત્યારબાદ મજૂરી 50,000. 2 હવાલા છે. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં. 2 હવાલા છે, અંદર લખશું. ત્રીજો હવાલો ચૂકવવાની બાકી મજૂરી 10,000, તો પ્લસ થશે. કોઈ પણ ખર્ચ ચૂકવવાનું બાકી હોય પ્લસ થાય. અને બીજી અસર મૂડી દેવા સાઈડ થાય, ચૂકવવાનું બાકી ખર્ચ. ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 10,000. ક્લિયર? અને ચોથો હવાલો યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા 5,000 ભૂલથી મજૂરીમાં લખાઈ ગઈ છે, તો મજૂરીમાંથી બાદ કરશું. યંત્ર ગોઠવવાની મજૂરી આ યંત્રમાં ઉમેરવું પડે, એના બદલે આપણે મજૂરીમાં લખી નાખ્યા હતા, તો મજૂરીમાંથી બાદ થશે. ને બીજી અસર યંત્રમાં પ્લસ કરવી પડે,
અને યંત્ર ઉપર આપણે ઓલરેડી નંબર આપી દીધો છે, જ્યારે ત્યાં પહોંચશું ત્યારે બીજી અસર આપી દેશું. ઓકે, ચલો ઓફિસ ખર્ચ 80,000 નફા નુકસાનમાં ઉધાર સહિત ખર્ચ બધા ઉધાર હોય. દેવાદાર 1,20,000 આપણી મિલકત છે પાકા સરવૈયામાં અને એના ઉપર હવાલો પણ હતો રૂપિયા 1,20,000 ને બીજો હવાલો નહીં નોંધેલ ઉધાર વેચાણના પ્લસ કરવા પડે. નહીં નોંધેલ વેચાણ કેટલું હતું? 50,000 હતું ને, એટલે 1,70,000. ઓકે, પછી જાહેરાત ખર્ચ 50,000 ધંધાનો ખર્ચ છે. સ્ટેશનરી ખર્ચ 6,000 એ પણ ધંધાનો ખર્ચ છે, નફા નુકસાનમાં જ આવે. વેપાર ખાતામાં ક્યાં આવે? મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું. ક્યાં આવે બોલો તો? મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું, બસ આ 3, અને કસ્ટમ ડ્યુટી ને ડેમરેજ ને એવા એક્સ્ટ્રા 1-2 છે. બસ આટલું જ આવશે. આટલા જ ખર્ચ વેપાર ખાતામાં ઉધાર સાઈડ આવે. બાકી બધા જ ખર્ચ નફા નુકસાનમાં આવે. યંત્ર રૂપિયા 90,000 ચોથો હવાલો. યંત્ર આપણી મિલકત છે. યંત્ર ગોઠવવાની મજૂરીમાં લખાઈ ગઈ હતી, ખબર છે ને? પ્લસ ગોઠવવાની મજૂરી યંત્રમાં લખવી પડે 5,000 રૂપિયા. આપણે મજૂરીમાં લખી હતી તો મજૂરીમાંથી તો બાદ કરી નાખી. એક અસર આપી દીધી, બીજી અસર બાકી હતી, એ આવી ગઈ. યંત્ર આપણે થઈ જશે 95,000. ઓકે, આ દેવાદાર ઉપર પણ બીજી અસર આવી ગઈ, એક વેચાણમાં અને બીજી દેવાદારમાં. તો બીજા હવાલાની 2 અસરો થઈ ગઈ. મકાન 3,60,000 મિલકત છે. ત્યારબાદ ભાડું 12,000 ખર્ચ છે, નફા નુકસાનમાં ઉધાર સાઈડ. %10 ડિબેન્ચરમાં રોકાણ 1,00,000. બહુ ઇન્ટરેસ્ટિંગ. રોકાણ આપણી મિલકત છે. હવે જુઓ, ટકાવારી જ્યારે આપેલી હોય ને તો સમજી જવાનું એના ઉપર એક છૂપો હવાલો છે. 1,00,000 નું રોકાણ કર્યું ડિબેન્ચરમાં, 10% વાળા ડિબેન્ચરમાં, તો એના ઉપર 10% વ્યાજ આપણને મળે. ઓકે, તો આ વ્યાજની એન્ટ્રી કરવી પડશે. જો કે અહીં આપેલું જ છે, જુઓ મળેલ ડિબેન્ચર વ્યાજ આપેલું છે એટલે વાંધો નહીં આવે. પણ જો આ ન આપેલું હોય ને તો એલર્ટ થઈ જવાનું કે આના ઉપર વ્યાજની ગણતરી કરવાની છે. હોશિયાર વિદ્યાર્થી આમ વિચારી લે, નક્કી કરી લે, અને જો ધ્યાન નહીં આપો તો આ ભૂલાઈ જશે અને પછી ટેલી નહીં થાય તો પૂરા માર્ક નહીં મળે. ઓકે, આગળ આવે છે એટલે અત્યારે એની એન્ટ્રી નથી કરતા. બેંક લોન નું વ્યાજ 20,000. આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દાખલો આપણે વાંચ્યો છે એટલે આપણને ખબર છે કે જુઓ અહીં બેંક લોન લીધી છે 2 લાખની. 2 લાખની લોન લઈએ તો વ્યાજ ચૂકવવો પડે. કેટલા ટકાની છે? 10%. 2 લાખના 10%, 20,000. અહીં વ્યાજ કેટલું છે? 20,000. તો બરોબર છે. કદાચ ઓછું આપેલું હોય તો એ પ્રમાણે હવાલાની એન્ટ્રી કરવી પડે, છુપા હવાલા. તો આ બધું એલર્ટ રહેવું પડશે, તૈયારી રાખવી પડશે તમારે. આ વાંચો એટલે તરત યાદ આવી જાય કે ભાઈ લોન લીધી છે, ટકા આવ્યા છે, એટલે વ્યાજની ગણતરી કરવી પડશે. લોન પર વ્યાજની 2 લાખના 10%, 20,000 થાય. પહેલેથી જ રકમ વાંચતા હોઈએ ત્યારે જ મનમાં ખબર પડી જવી જોઈએ. અને અહીં લોનનું વ્યાજ 20,000 છે એટલે બરોબર. જો અહીં 10,000 હોત તો પ્લસ ચૂકવવાનું બાકી 10,000 કરીને 20,000 ની પૂરી એન્ટ્રી કરવી પડે. સમજ્યા? આ લેવલનું આવડે ત્યારે જોરદાર રિઝલ્ટ આવે. તો અત્યારે તો લોનનું વ્યાજ 20,000 જ બરોબર આપ્યું જ છે, એ જ લખશું આપણે. તો આ સાઈડ ઉધાર બાકીઓ પૂરી. જમા બાકીમાં મૂડી લખી લીધી, વેચાણ લખી લીધી, આ માલ પરત, ખરીદ પરત લખી લીધું. મળેલ ડિબેન્ચર વ્યાજ 5,000. ધ્યાન આપજો, ડિબેન્ચરમાં રોકાણ કેટલું કર્યું? 1 લાખનું.
ટકા છે 10, તો 1,10,000 10,000 રૂપિયા વ્યાજ મળવું જોઈએ. મળ્યું કેટલું છે? 5,000. એનો મતલબ 5,000 હજુ મળવાનું બાકી છે. છૂપો હવાલો કહેવાય, એની એન્ટ્રી કરવી પડે. ડિબેન્ચર વ્યાજ ધંધાની આવક છે. નફા નુકસાનમાં જમા સાઈડ 5,000 મળ્યા છે અને 5,000 મળવાનું બાકી થાય. અને મળવાનું બાકી બીજી અસર, કોઈ પણ આવક મળવાની બાકી હોય મિલકત સાઈડ આવે. મળવાનું બાકી ડિબેન્ચર વ્યાજ ₹5,000 અને ચૂકવવાનું બાકી કોઈ પણ ખર્ચ મૂડી દેવા સાઈડ આવે. પછી વટાવ 11,000 નફા નુકસાનમાં જમા સાઈડ 10% બેંક લોન મૂડી દેવા સાઈડ ₹2,00,000, જેના ઉપર વ્યાજની ગણતરી એકદમ પ્રોપર એ લોકોએ જ કરી છે, એટલે આપણે ચિંતા નથી. 20,000 એ લોકોએ લખી નાખ્યા છે. લેણદાર 85,000 અને ચૂકવવાનું બાકી ભાડું 1,00,000. ચૂકવવાનું બાકી ભાડું 1,00,000. જુઓ, માત્ર ભાડું હોય ને તો એની ઉધાર બાકી હોય, ખર્ચ હોય, પણ ચૂકવવાનું બાકી જવાબદારી થઈ ગઈ, એટલે એ જમા બાકી હોય, મૂડી દેવા સાઈડ આવે. બસ. હવે એકવાર હવાલા ઉપર નજર ફેરવી લઈએ, કઈ બાકી નથી રહી જતું ને. પેલો હવાલો બાકી છે. આખર સ્ટોક 1,10,000 હવાલામાં છે, એટલે બે અસર થશે. એક વેપાર ખાતામાં જમા સાઈડ ને બીજી મિલકત સાઈડ. વધુ છે કિંમત તો વધુને ધ્યાનમાં ન લેવાય. પૂરા 1,10,000 આખર સ્ટોક 1,10,000 અને મિલકત સાઈડ આખર સ્ટોક 1,10,000. નહીં નોંધેલ ઉધાર વેચાણ બે અસર થઈ ગઈ. વેચાણમાં પ્લસ કરી નાખ્યું અને દેવાદારમાં પ્લસ કરી નાખ્યું. ચૂકવવાની બાકી મજૂરી 10,000 મજૂરીમાં પ્લસ કરી નાખ્યા અને મૂડી દેવા સાઈડ લખી નાખ્યા. યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરીમાં લખાઈ ગઈ હતી, તો મજૂરીમાંથી બાદ કરી નાખ્યા અને યંત્રમાં પ્લસ કરી નાખ્યા. બધું થઈ ગયું. બસ. હવે આપણે અકાઉન્ટ કરીએ ક્લોઝ. સૌથી પહેલા વેપાર ખાતું કઈ સાઈડ મોટી લાગે છે? જમા સાઈડ મોટી છે. જો 10,00,000 ને 1,11,000, સોરી 11,18,000, 11,18,000 એમાંથી આ બધું બાદ કરીએ. 60,000, 5,80,000, 55,000, 4,23,000. આ થયો આપણો કાચો નફો. ચેક કરી લઈએ 4,23,000 આવે છે કે નહીં. એકદમ કરેક્ટ છે. 4,23,000 આ કાચો નફો આપણે ટ્રાન્સફર કરશું નફા નુકસાનમાં જમા સાઈડ 4,23,000. આમાં પણ જમા સાઈડ મોટી લાગે છે. 4,23 ને 10, 4,33 ને 11, 4,43 ને 4,44, 4,44,000 માંથી આ બધું બાદ કરીએ. 1,44, 80,000, 50,000, 6,000, 12,000 અને 20,000. 1,32,000. 1,32,000 ચોખ્ખો નફો એકદમ સાચો. આ ચોખ્ખો નફો ક્યાં ટ્રાન્સફર થશે? નફો છે એટલે મૂડીમાં પ્લસ થશે. 1,32,000. આ બંનેનો ટોટલ 5,32,000. એમાંથી આ ઉપાડના 12,000 બાદ થશે એટલે 5,20,000. અને હવે બંને સાઈડ ટોટલ સરખો થઈ જાય એટલે પૂરા 11 માર્ક આપણા.
5,20,000 પ્લસ 24,000 પ્લસ 10,000 પ્લસ 2,00,000 પ્લસ 85,000 પ્લસ 1,00,000 9,39,000 1,70,000 પ્લસ 95,000 પ્લસ 3,60,000 પ્લસ 1,00,000 પ્લસ 5,000 પ્લસ 1,10,000 8,40,000 99,000 ની શું ભૂલ આવે છે? કોઈ વસ્તુ લખવાની રહી ગઈ છે? 8,40,000 પાકા સરવૈયાનો ટોટલ બરોબર છે. 8,40 આ સાઈડ બરોબર આવે છે. તો અહીં કંઈક આપણે ઉતાવળ કરીશું. કંઈક મિસ્ટેક થઈ છે. 5,20,000 પ્લસ 24,000 પ્લસ 10,000 પ્લસ 2,00,000 પ્લસ 85,000 પ્લસ ચૂકવવાનું બાકી ભાડું 1,00,000 લખી નાખ્યું છે. ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે? ઉભા રહો, 1,000 આપણે 1,00,000 લખ્યું. રકમમાં કેટલા છે? 1,000 જ. ઉતાવળમાં 1,00,000 લખાઈ ગયા. એટલે 8,40,000 બરોબર આવી ગયું. ચલો, આવી સિલી મિસ્ટેક ન થવી જોઈએ. જોયું ને, મિસ્ટેક થઈ તો શું થયું? અને પછી ગભરામણમાં નહીં થાય, મળશે જ નહીં ભૂલ. વાર્ષિક હિસાબ છે એમ જ કદાચ ભાગ્યે જ મળે. આ તો એક્ઝામ હોલમાં બેઠા હો, બહુ બીક લાગે, ડર લાગી જાય કે યાર આ ક્યાં ભૂલ થઈ હશે. હવે આખા દાખલામાં હું ચેક કરવા બેસીશ, સમય લાગશે, પેપર અધૂરો રહી જશે, પસીના છૂટી આવશે. તો શાંતિથી સોલ્વ કરજો આખો સમ. મગજ શાંત રાખજો, ઉતાવળ નહીં કરતા, તો ઓટોમેટિકલી સ્પીડ વધી આવશે અને ટાઈમસર પેપર પૂરું થઈ જશે. ઓકે, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.